ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તથા ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા મોતીબાગ ખાતે મહારાજા ભાવસિંહજીની પ્રતિમા, ત્યારબાદ દરબારી કોઠાર સામે આવેલ રાજવી પરિવારના સમાધિ સ્થળે અને તે પછી નીલમબાગ સર્કલ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ભાવનગરના જન્મોત્સવની આ પ્રતિકાત્મક ઉજવણી કરાઈ હતી. ભાવનગર યુવરાજ તથા ગણમાર્યા લોકો અને નગરજનો જોડાયા હતા. જય માતાજી, જય ભાવનગર. ભાવનગરના દરેક નાગરિકને ભાવનગર સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવવા માંગુ છું અને સાથે સાથે એટલું જ કહેવા માંગુ છું કે જેટલું ગૌરવશાળી આપણો ભાવનગરનો ઇતિહાસ છે અને પ્રજાવત્સલ પ્રાતસ્મરણીય અને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું જે સપનું હતું અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ, આજે અમે બધા મારા સાથી નગરજનો સાથે રહીને એકતાથી ભાવનગરનો વિકાસ કરશું. મારી સાથે આજે અહીંયા ઉપસ્થિત જ્યારે માનનીય જીતુભાઈ પણ છે, મેયરશ્રી પણ છે, તો એમને પણ અમે વચન આપીએ કે અમુક વાર જ્યારે ભાવનગરની વિકાસની વાત આવીએ ત્યારે આપણે પક્ષાપક્ષી એક બાજુ મૂકી દેવાનું. કોઈ પણ ધર્મ, કોઈ પણ નાતી એનું મહત્ત્વ નથી. આપ એક ભાવનગરી છો એ જ મહત્ત્વનું છે. તો સાથે રહીને ભાવનગરને આગળ લઈ જશું, એક પોઝિટિવ દિશામાં વિકાસ આપશું. જય ભાવનગર.